સુરતની હજીરા પોલીસે જૂના ગામના એક ખેતરમાં ચાલતા કેમિકલ સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે। પોલીસે કુલ ₹7.63 લાખના કેમિકલ સાથે શંકાસ્પદની ધરપકડ કરી છે। યોજાર હજીરા પોલીસે એક મોટી કાર્યવાહી કરી કેમિકલ સ્કેન્ડલનો ભાંડો ફોડ્યો છે। પોલીસે જૂના ગામ રાંગફળિયાના ખેતરમાં ચાલી રહેલ ગેરકાયદેસર કેમિકલ વ્યવસાય પર છાપો મારી ₹7.63 લાખ રૂપિયાનું કેમિકલ જપ્ત કર્યું છે, તેમજ એક શંકાસ્પદની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા પોલીસને લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ સંગ્રહ અને વેચાણ થવાની બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી જુગારધામ રાંગફળિયાના એક ખેતરમાં દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન ખેતરમાં છુપાવી રાખેલ મોટા પ્રમાણમાં કેમિકલ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ₹7.63 લાખ રૂપિયા થાય છે। પોલીસે સ્થળ પરથી એક શંકાસ્પદને ઝડપી લઈ તેની પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં કેમિકલ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે। હજીરા પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર કેમિકલ વ્યવસાય સાથે જોડાયેલ તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા ગેરકાયદેસર કાર્ય સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે।